તો અષાઢી બીજનો દિવસ. જય શ્રી કૃષ્ણ. આજે બહારનું વેધર છે એવું તેઓ સૂકવી દીધી. કાનાજીની મસ્ત પ્લેટ રેડી, જમવા બનાવવાની તૈયારી ચાલુ કરી દઈએ. હેલો એવરીવન, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. મસ્ત રેડી થઈ ગઈ છું ને આજે છે અષાઢી બીજ. એની તમને અને તમારા પરિવારને હાર્દિક હાર્દિક શુભકામના. તો અષાઢી બીજનો દિવસ તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે એવી પ્રભુને પ્રાર્થના. ને આજનો આ અષાઢી બીજનો દિવસ આપણે આનંદ માણીએ. ચલો તમને બતાવતા જવું આગળ શું શું કરીએ આપણે. પહેલાં તો આપણે કાનાજીને પંચામૃતથી સ્નાન કરાવીશું અને પછી ભગવાન માતાજીની દીવાબત્તી કરીશું. ચલો તમને આગળ બતાવતા જવું. તમે મારા ચેનલ પર નવા હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો. અમૃત પણ રેડી કરી દીધું ને હવે કાનાજીના નવા કપડાં રેડી કરીશું. સ્નાન કરાવવા માટે બધું રેડી થઈ ગયું. પંચામૃત, ગરમ પાણી, ચંદન, પછી નવા કપડાં લાવ્યા, પાઘડીનું બોક્સ છે, બધું જ રેડી. એ કાનો प्रातःकाल उठ करके केवल एक नियम बना लो, कराग्रे वस्ते लक्ष्मी, कर मध्य सरस्वती, कर मूले तो गोविंद, प्रभाते कर दर्शनम. उसके बाद फिर इसको आंखों से लगाओ, वक्षस्थल से लगाओ, शीश से लगाओ और फिर समुद्र वसने देवी पर्वत स्तन मंडले विष्णु पत्नी नमस्तुभ्यम पादस्पर्शम क्षमस्व में. हम आप पर पैर रखने वाले हैं, हे धरती माता हमको क्षमा कर. સ્નાન કર્યું કાનાજી. હવે
कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। સવારમાં દૂધ પીવા. હે પ્રભુ, ચલો ચલો. કાનાજી તો મસ્ત રેડી કરી દીધા. હવે આ બધું મૂકી દઈએ સરખું. બધી જ્વેલરીના બોક્સ, પાઘડીના ને બધા જ બધું ક્લીન કરી દઈએ અહીંયા. કાનાજીને મસ્ત રેડી કરી દીધા, તમને બતાવી દીધા, દર્શન બી કરાવી દીધા. હવે આ દૂધ કાનાજીને જે ધરાયું હતું ને એ થોડુંક નાસ્તો કરી લઈએ. ગાંઠિયા ને દૂધ બે. ચલો તાણ હવે જઈએ આપણે સ્ટોરે. મસ્ત વેધર આજે. પાછા સેવો બી સૂકવી દઉં પહેલાં તો. યોગ્ય સીતો કરી. ચલો તાણ જઈએ સ્ટોરે. મસ્ત પવન હો. હજુ તો અંધાર્યું. એ સ્ટોરમાં પછી મોડા મળીશું. ઘરે જઈએ એટલે જમવાનું બનાવવા. આજે બહારનું વેધર છે એવું. વરસાદ આવે એવું કર્યો. સૂરજ દાદા બી થોડા થોડા નીકળી. તેઓ સૂકવી દીધી હો. સૂરજ દાદા નીકળ્યા તે મસ્ત તડકો એટલે થોડીક સુકાઈ જાય. હા, સૂરજ દાદા મસ્ત નીકળે. ડામાં આગ લાગી હતી ને એટલે પેલું યલો યલો વેધર થઈ ગયું હતું ને, બધું આકાશમાં ધૂળો ધૂળો એની વાત કરતો બાજુવાળા અમાર. બહુ પંચાયત. ચલો તો હવે જઈએ ઘરે જમવાનું બનાવીએ. 11 વાગ્યા. ફટાફટ બનાવવાનું ચાલુ કરીએ. કાનાજીને ભૂખ ધરાવીશું. બહુ મોટી આગ લાગી હતી. જેટલું બધું હળગી ગયું. ચાલો મળ્યા. શું બનાવીએ જોઈએ. 11:06 થઈએ ને. અહીંયા ભાત મૂકી દીધા છે. ભાત ઉભરાયો. ભાત ને દાળ મૂકી દીધી. રોટલીનો લોટ બંધ થઈ ગયો. હમણાં થોડીક વાર રોટલી બનાવીશું. શાક કાલનું ખાસું બધું પડ્યું એટલે દાળ ભાત ને રોટલી ચાલશે. ચલો તને હવે પછી હમણાં બતાવો બધું રેડી કરીએ. એટલે સ્ટોરેથી ઘરે આવીને ફટાફટ જમવા બનાવવાનું ચાલુ કરી દીધું હતું. ને વાગ્યા 11:30. દાળ ભાત ને બધું હવે રેડી થવા જ આવ્યો. ચલો તમને બતાવી દઉં. દાળ વઘારવા માટે ટામેટા કટ કરી દીધા. મરચાં ને કોથમીર છેલ્લે નાખીશું. નવા પાણી બળી જાય એટલે એમાં તેલ નાખીને વઘાર કરી દઈએ કુકરમાં. દાળ તપેલીમાં કાઢી દીધી. નૈયા થોડીક સિંગ નાખીને કાલનું જે શાક ટીંડરાનું પડ્યું છે ને એને હું ફરીથી ફ્રાય કરી દઈશ. સિંગ નાખીને એટલું મસ્ત લાગે ને એ કરી દઈએ. જો બધું રેડી. દાળ વઘારીને પછી બતાવું. કાનાજીની મસ્ત પ્લેટ રેડી થઈ જાય. એમાં છે દાળ ભાત જોડે છે રોટલી, પાપડ ને ટીંડોરાનું શાક. ભગવાનને ભોગ ધરાવી દઈએ. વડ પણ લઈ લીધો. હવે ભગવાનને ભોગ ધરાવી દઈએ પહેલાં. અષાઢી બીજનો. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી આજે બપોરનું ભોજન જમવા. એમાં છે દાળ ભાત જોડે છે રોટલી, ગોળ, પાપડ ને ટીંડોળાનું શાક. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. કંઈ ભૂલ ચૂકત માફ કરજો મારા વાલા. કાનાજીને ભોગ ધરાવી દીધો ને હવે આટલી રોટલી લોટ બાકી છે બનાવવાનો. રોટલી બનાવવાની બનાવી દઈએ પહેલાં. દાળ પણ ગરમ થવા મૂકી દીધી છે. બધું રેડી. ને પછી હું ને બસ બંને જમી લઈએ. મારી ડીશ રેડી થઈ જઈએ. ટીંડરાનું શાક, દાળ જોડે પીસ. દાળ ભાત તો નહીં ભાવતા મને. જોડે રોટલી. યોગેશ બી જમવા બેસી જાય. જમી લઈએ. તમારે બી જમવું હોય તો આવી જજો. જમીને પછી મને બહાર વરસાદ બી ચાલુ થઈ ગયો થોડું થોડું. જમવાનું મસ્ત જમી લીધું ને હવે બધું કામકાજ ચાલુ કરવાનું. બધું દાળ ભાત ને બધું કાઢી લઈએ. ને અહીંયા બધું ક્લીન કરીએ. સેજલ ક્લીન કરી દીધી તો મેં દાળ ઉભરાઈ દીધી એટલે ક્લીન કરવું પડશે. જો આટલો વાસણ ઘસાઈ ગયો. ને હવે બીજો બધા બાકી. બધું કામકાજ ડન કરી દઈએ પછી તમને બતાવું ને પછી જઈશું આપણે સ્ટોરે. સાંજના 4 વાગ્યા. ને હવે બધું કામકાજ ડન થઈ ગયું. ગેસ બી ક્લીન કરી દો. કચરા બી ભરાઈ ગયા. વાસણ બીજો બધા ઘસાઈ ગયા. આટલો બધું સિંક ને બધું જ ક્લીન.
હવે 4 વાગ્યા એટલે કાનાજીને નાસ્તો કરાવી દઈશું ફરીથી ને પછી આપણે જઈશું સ્ટોરે પાછા. ગાઈસ બધું કામકાજ ડન કરી દીધું ને હવે જઉં છું સ્ટોરે. યોગેશ એમને જવાનું છે બહાર એટલે બોસ્ટન. જો વરસાદ બી પડી ગયો, જબ્બર પવન આવી ગયો વરસાદ બી. નવા સુરજ દાદા પાછા નીકળ્યા. ચલો હવે જઈએ સ્ટોરે. ચોક પડે સોટા ને પછી હમણાં મોડા મળીશું ઘરે આવીએ એટલે. ચલો બાય. અત્યારે એટલું મસ્ત વેધર ને આમ જાણે આમ કે વોક કરવા જવું પાર્કમાં, પણ મારા જોડે તો ટાઈમ નથી ને વાગી ગયા છે 7:45 થઈ ગયા. 7:45 થયા ને હવે હું જઉં છું ઘરે. પહેલાં તો ભગવાન માતાજી દીવાબત્તી કરીશું, લેટ થઈ ગયો. યોગેશ હતા નહીં એટલે એ ગયા છે બોસ્ટન, એટલા માટે સિરિયલ સ્ટોરે અત્યારે હું ઘરે આવ્યો. દીવાબત્તી કરો પહેલાં તો ને પછી ભગવાન દીવાબત્તી કરીને પછી જમવાનું બનાવી કંઈક. કાનાજીની માતાજીની દીવાબત્તી થઈ ગઈ છે. હવે તમને દર્શન કરાવી દઉં પછી આપણે બીજું બધું કામકાજ કરીએ. માતાજીની દીવાબત્તી કરતી હતી ને વાગી ગયા 8:30 થઈ ગયા. ને હવે જમવા બનાવવાની તૈયારી ચાલુ કરતી. આજે બનાવીશું થોડાક ઢોકળા, રોટલી બી ખાસી બધી પડી અને તે રોટલી ને ભાત બંને મિક્સમાં વઘાર દઈશું એટલે ચાલો. જેના ઢોકળા ના ખાવા એનો એટલે થોડાક ઢોકળા બનાવી દઈએ, રોટલી ને ભાત મિક્સમાં વઘારીશું આજે. તો ચલો તાન બનાવીએ. હવે ઉત્તમના ઢોકળાના પેકેટ ઇન્સ્ટન્ટ મિક્સ લઈ લીધું છે લોટ, એટલે ખાલી પલાળીને થોડીક એમાં હળદર નાખીશું આપણે, વ્હાઈટ નહીં બનાવીએ, અને મકાઈના દાણા નાખીશું. તે સીટ આમાં પાણી ગરમ થવા મૂકી દીધું છે ઇડલી કુકરમાં. પછી આમાં જો મસ્ત બેટર થઈ ગયું રેડી. અંદર મકાઈના દાણા બી નાખી દીધા છે. રોટલી ભાત બંને મિક્સમાં કરી દઈએ. હવે રોટલી આટલી ભાગવાની, આટલી બધી ખાસી બધી બધું મિક્સમાં કરી દઈએ, ભાગી દઈએ ને પછી વઘારીશું. પાણી ગરમ થાય ને એટલે ઢોકળા બનાવવા મૂકી દઈએ. નાજીન ભોગની પ્લેટ રેડી થઈ જાય. ઢોકળા પછી દૂધ ને સોસ. હવે ભગવાનને ભોગ ધરાવી દઈએ, કાનાજીને ભોગ ધરાવી દઈએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી આજે સાંજનું ભોજન જમવા. એમાં છે ઢોકળા, દૂધ, સોસ. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. કંઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો મારા વાલા. ચલો જમવા. કાનાજીને ભોગ ધરાવી દીધો ને હવે રોટલી ભાત વઘારવાના બાકી છો એ વઘારી દઈએ. જો બધું રેડી છો. અંદર મસાલા બી કરી દે, મિક્સ કરી દીધું. અને તેલ ગરમ થાય પછી વઘાર કરીએ. આટલા ઢોકળા બનાવવાના બાકી, બે ડીશ બનશે પાતળી. એક ચોળો ફટાફટ પછી જમવા બેસી જઈએ. જો રોટલી ભાત રેડી થઈ ગયા મસ્ત. ચા બી બનો ને ઢોકળા બી થવા આવ્યા. જો આટલા થઈ ગયા. વઘારે અહીંયા કરેલો જ છો, ખાલી અંદર નાખવાનો. બધા થઈ જાય એટલે નાખી દઈએ ને પછી રેડી. જો બધું રેડી. જો ઢોકળા કમ્પ્લીટ રેડી થઈ ગયા. એમાં વઘાર બી કરી દો. હવે મિક્સ કરી દઈએ બધું કમ્પ્લીટ ને પછી બધા જમવા બેસી જઈએ. કમ્પ્લીટ રેડી થઈ ગયા. જો માં ડીશ બી રેડી થઈ ગઈ. રોટલી ભાત મિક્સમાં વઘારેલા લઈ લીધા, થોડાક ઢોકળા અને દૂધ જોડે. તમારે બી જમવું હોય તો આવી જજો. ચલો મળ્યા.
कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। 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 कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गो 11:30 થવાય 11:30 10 વાગ્યો તો આજનો દિવસ ડન 10 વાગે કાનાજીને ઊંઘાડી દીધા બધું કામકાજ ડન થઈ ગયું ને વાગી ગયા 11:30 ને અહીંયા જ કરીશું વ્લોગનો એન્ડ તો ગાઈસ તમને આજનો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીશું કાલે નવા વ્લોગ સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય સી યુ બાય